નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। મિત્રો, અત્યારે આપણે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પહોંચી ગયા છે અને આજે ગુરુ પૂર્ણિમા હોવાથી અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। તો તમે લાઈવ દ્રશ્ય પણ જોઈ શકો છો। અહીંયા લાંબી કતાર તમને એક લાઈન જોવા મળશે। મિત્રો, તમે ચાલતા આવો છો ત્યારે તમને આવો એક માહોલ જોવા મળશે। મિત્રો, જ્યારે પણ તમે તહેવારો દરમિયાન આવો છો ત્યારે તમારે લાઇનમાં લગભગ 1 કિલોમીટર સુધી તમારે ઊભું રહેવું પડે છે, ત્યારબાદ તમે દર્શન કરવા માટે જઈ શકો છો। અહીંયા અમુક અંતરે ગેટ પણ મૂકવામાં આવેલા છે, ત્યાં તમને રોકવામાં આવે છે, ત્યાર પછી તમને અંદર જવા દેવામાં આવે છે, કેમ કે અહીંયા ભીડ જ એટલી બધી વધી જાય છે, એટલે એક સાથે તમે મંદિરની અંદર દર્શન કરવા માટે નથી જઈ શકતા, એટલે અહીંયા તમને નાના નાના ગેટ જોવા મળશે। લાંબી કતાર લાઈન પણ તમે જોઈ શકો છો। લગભગ 1 કિલોમીટર સુધી તમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે, ત્યારબાદ તમે દર્શન કરવા માટે મંદિરની અંદર તમે જઈ શકો છો। અહીંયા લાખોની સંખ્યામાં ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। તો તમને આ રીતનો એક ગુરુ પૂર્ણિમાનો વ્યૂ તમને જોવા મળે છે। અહીંયા સામેની બાજુ જોઈ શકો છો ઘણા બધા ભક્તો પણ અહીંયા લાઈનમાં ઊભા તમને જોવા મળશે અને તમને અહીંયા જય રણછોડના નારા સાથે પણ તમને અહીંયા સાંભળવા મળશે। મિત્રો, આપણે 2 થી 3 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ આપણો નંબર આવી ગયો છે। આખરે આપણે પહોંચી ગયા છે મંદિરના અંદર। અહીંયા મોટી સંખ્યામાં ભીડભાડ તમને જોવા મળશે અને સામેની બાજુ તમે બિરાજમાન રણછોડરાયના દર્શન પણ તમે ઘરે બેઠા બેઠા લાઈવ કરી શકો છો, કેમ કે ઘણી બધી મુશ્કેલીઓ પડવા છતાં આપણે વિડીયો શૂટ કર્યું છે। અહીંયા પરમિશન ન મળતા જે લોકો નથી આવી શક્યા એમના માટે આપણે દર્શન કરવા માટે થોડો વિડીયો શૂટ કરીને પણ આપણે વિડીયોમાં એડ કર્યો છે। તો તમે ઘરે બેઠા બેઠા પણ ડાકોરના ઠાકોરજીના દર્શન પણ તમે કરી શકો છો। જ્યારે પણ તમે મંદિરના સામેની બાજુ એટલે કે ગોમતી ઘાટ ઉપર જશો અને ત્યાંથી તમે મંદિરનો વ્યૂ જોશો તો તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં ભક્તો લાઇનની અંદર તમને જોવા મળશે અને મંદિરના આગળ તમને આ રીતનું એક વ્યૂ તમે જોઈ શકો છો। અને તમે જ્યારે પણ ડાકોર આવો છો ત્યારે તમે રણછોડરાયના કપડાં પણ અહીંયા મળી જવાના છે, તો તમે અહીંથી લઈ શકો છો। ત્યારબાદ આપણે ગોમતી ઘાટ ઉપર જઈશું, તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, આ ગોમતી તળાવ તમે જોઈ શકો છો। અહીંયા ઘણા બધા ભક્તો અહીંયા તમને દર્શન કરતા જોવા મળશે અને તમે આ એક આખો વ્યૂ જોઈ શકો છો। મિત્રો, અહીંથી તમે વચ્ચેની બાજુનું મંદિર પણ જોઈ શકો છો। મિત્રો, અહીં પણ તમે દર્શન કરી શકો છો। મિત્રો, અહીં કહેવાય છે કે ભક્ત બોડાના જ્યારે દ્વારિકાથી મૂર્તિ લઈને અહીંયા ડાકોર પહોંચ્યા હતા ત્યારે આ જગ્યા પર મૂર્તિ સંતાડી હતી, તે આ જ જગ્યા છે। તો તમે પણ અહીંયા ઘરે બેઠા બેઠા લાઈવ દર્શન કરી શકો છો। અને મિત્રો, તમે જ્યારે પણ અહીંયા ડાકોર આવો છો અને ગોમતી તળાવે તમે જાઓ છો ત્યારે માછલીઓ માટે તમે લોટ અને પૌવા કાં તો મમરા તમે અહીંયા તળાવની અંદર નાખી શકો છો। તો આ રીતે એક વ્યૂ અત્યારે ગોમતી તળાવનો જોવા મળે છે। મિત્રો, જ્યારે પણ તમે ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવા માટે આવો છો, બાપાલાલના ગોમતી ઘાટના ગોટા ખાવાનું ભૂલતા નહીં। ગરમા ગરમ દૂધમાં બનેલા ગોટા પણ તમને મળી જવાના છે।
તો મિત્રો આપણે ફાઇનલી ગોટા લઈ લીધા છે અને હવે ખાવા માટે આપણે ઉપરના મારે જઈશું. અત્યારે દહીં લઈ લીધું છે. તો મિત્રો આ રીતનો ઉપરની સાઈડનો તમને એક વ્યૂ જોવા મળશે. અહીંયા સારી એવી એક વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. તમે શાંતિથી અહીંયા બેસીને ગોટા પણ ખાઈ શકો છો. મિત્રો ડાકોરના ફેમસ ગોટા જે દહીં સાથે ખાવાનો હોય છે ગોટા પણ તમે જોઈ શકો છો. તો મિત્રો મને આશા છે કે આ ગુરુ પૂર્ણિમાનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. સાથે જ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.